સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે, જેથી આર્થિક તંગીના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. આ આપઘાત રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલ છે. હીરા નગરી સુરતમાં હીરાની ચમક આપનાર રત્ન કલાકારોની હાલત હાલ ખૂબ જ કપરી બની છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના પગલે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે અનેક રત્ન કલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે. ત્યારે રત્ન કલાકારોને આવા કપરા સમયમાંથી ઉગારવા માટે થઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ તમામ રત્ન કલાકારોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે. જો કોઈને પણ કોઈ પણ સમસ્યા હોય તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો. અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તમામ રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે હે રત્ન કલાકારો, આપઘાત ન કરો, અમારો સંપર્ક કરો. જેના થકી છેલ્લા 4 દિવસની અંદર ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા છે, જેમાંથી રત્ન કલાકારો ખાસ આર્થિક તંગીથી મૂંઝવણમાં મુકાયા હોવાના મોટા ભાગના કોલ હતા. ખાસ બાળકોની સ્કૂલ ફી, મકાનના હપ્તા, મકાનના ભાડા ભરવાના રૂપિયા ન હોય, મકાન માલિક રૂપિયા માટે દબાણ કરતો હોય તેવા વિવિધ પ્રશ્નો સાથે રત્ન કલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી. જેમાંથી 5 કોલ એવા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા. ત્યારે આ પાસે લોકોને તાત્કાલિક જ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હતા અને 5 લોકોને બનતી તમામ મદદ પૂરી પાડી હતી. મહત્વનું છે કે અત્યારે પણ રત્ન કલાકારો પાસે કામ ઓછું મળી રહ્યું છે, જેથી પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે કોઈ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પણ ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા રત્ન કલાકારો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તમામ રત્ન કલાકારો પણ સરકાર પાસે સહાયની આશા તેમજ જે હીરા ઉદ્યોગકારો છે તેમની પાસેથી મદદ અને કામ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે 2 દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરો, પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું અમને લાગે છે. તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, આત્મહત્યા ના કરો, અમને ફોન કરો. તો આ અંતર્ગત 2 દિવસમાં જ 800થી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને 700 કોલ એવા છે કે એમની પાસે કામ નથી, રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે. અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે, બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે, મકાન માલિકની માનસિક ટોર્ચર છે, બેંકના હપ્તા ભરી ગયા છે. 5 કોલ એવા હતા જે આખરી ઉમ્મીદ એને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા. એ 5 લોકોને અમે ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે. તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું, તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો. આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે. સારા સમયની અંદર આ જ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે. ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તો ખૂબ જ મંદી છે. અને ડાયમંડ વર્કરમાંથી ભાવેશભાઈ ટાકને અમારી મદદ કરી, અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો. બાકી શેઠિયા લોકોએ અમને લબડાવતા છે અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર, સ્કૂલ, કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે. આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા. હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમયથી બેરોજગાર છો? છેલ્લા 2 વર્ષથી આવી પરિસ્થિતિ છે સાહેબ. હાલમાં 1.5 મહિનાની તો અંગૂર પકડ્યું નથી અમે હીરાનું. પરિસ્થિતિ નહીં સુધરે તો કેવા અમારા મરવાના દિવસ આવે ને પગલા પછી ખરાબ આવશે. અમારું ઘરનું પરિવારનું પછી ચાલક કોઈ નહીં રહે. શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં મંદી છે હમણાં, તે જે આવે સરકારની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કરમાં કેમ નથી ધ્યાન આપતા? અમે બી માણસો છીએ.